યોગશાસ્ત્ર પ્રવચન નંબર 8. યોગશાસ્ત્ર પ્રવચન નંબર 8. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ ફરી સ્થાપિત થાય એવી મંગળ કામના સાથે આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મ સુમંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વજીવો સુખી થાવ, શાંત થાવ, વિશ્વનું આ યુદ્ધ સમાપ્ત થાવ, માનવ જાત સર્વે શાંતિ પામો એવી ભાવનાથી આજના પ્રવચન આપણે શરૂઆત કરીએ. એક સુંદર કથા, પ્રાયશ્ચિતની આ કથા છે. માણસને પોતાનું પાપ જ્યારે ડંખે ત્યારે જીવ પ્રાયશ્ચિત કેવી રીતે લે છે, એક અદ્ભુત કથા છે. દાદા કોંડદેવ શિવાજી મહારાજના ગુરુ કહેવાય. એટલે એમના હાથે ચારિત્ર સ્વામી રામદેવ સ્વામી તો એમના ગુરુ હતા જ, પણ આ જાગીર સંભાળતા હતા. માતા જીજાબાઈના ખાસ અને સહજીને એમને જેને એમના હાથે તૈયાર થયેલા દાદા કોંડદેવ, એમના જીવનની આ અદ્ભુત વાત છે. પૂનાની જાગીર એમની પાસે હતી. એક દિવસ રાજાના બગીચાની અંદર ફરતા હતા અને એક સુંદર ફળ એમને જોયું. ફળ જોઈને એમને મનમાં થયું કે આ ફળ બહુ સુંદર છે, હું લઉં. પોતે પોતે જ જાગીરદાર, પોતાનું કોઈને પૂછવાનું હોય નહીં, એમનો કારોબાર બધો એમને સોંપેલો. એમને ફળ તોડ્યું તો ખરું, હાથમાં લીધું ખરું, પરંતુ એમના મનમાં એક વિચાર આવ્યો કે આ તો રાજાનો બગીચો છે, અરે માલિકીનો છે નહીં. પ્રેણિકભાઈ, આ તો મેં ચોરી કરી. જો જાગીરદાર છે, એમને કોઈ પૂછવાનું નથી, બધું એ જ સંભાળે છે. અને આપણે બધું સંભાળતા હોય તો આંબાની કેરીઓ હોય તો આપણે તો આપણી જ માનીએ. હું બધું સંભાળશું તો પછી આ મારું જ હોય ને. રાજા કે પૂછવાના આમાં બધું સહજી એમને, પણ એમના મનની અંદર ડંખ થયો કે આ તો મેં ચોરી કરી. મેં રાજાને પૂછ્યું નથી, એના મેં માલિકને પૂછ્યું નથી. આ અનહકનું છે, મેં આવું કેમ કર્યું? મનમાં ભારે ભાર પશ્ચાતાપ, મનમાં એક દંડ પડી ગયો કે તું બધાને શિખામણ આપે છે અને તે આજે આવું કામ કર્યું. પાપનો ડંખ બસ જીવને અકળાઈ મૂકે છે. જીવ અકળાઈ જાય છે, કેવી રીતે પ્રાયશ્ચિત કરવું, આ પાપને મારે કેવી રીતે ધોવું, વિચાર કરે છે. ને કરતા કરતા વિચાર કરે છે કે જે હાથે આ કેરીને તોડી છે એ હાથનું કાંડું કાપી કાઢું. પ્રેણિકભાઈ, દાદા કોંડદેવ શિવાજી મહારાજના ખાસ, જીજાબાઈના ખાસ, આખું રાજ એમના થકી ચાલે. એ નિર્ણય લે છે
આ મારું કાંડું કાપી કાઢો. વાત જીજાબાઈના કાને પહોંચે છે. ઘરે અનર્થ થઈ ગયો છે. જીજાબાઈ તુરંત દાદા કોંડદેવ પાસે આવે છે. દાદા કોંડદેવને બહુ સમજાવે છે કે ભલે ભૂલ થઈ ગઈ, તમે પ્રાયશ્ચિત માંગ્યું, આટલું પૂરતું છે, તમે આવું નહીં કરો. છેલ્લે જીજાબાઈ એમને સમજાવે છે કે તમે જે પહેરણ પહેરો છો એ જમણા હાથનું પહેરણ છે, એની અડધી ભોય કાપી કાઢો. અને દાદા કોંડદેવ પોતાના પહેરણ જે હતું એમની જમણી બાજુની ભોય અડધી કાપે છે. અડધી ભોય વાળું એ પહેરણ દાદા કોંડદેવ આખી જિંદગી પહેરે છે. શ્રેણિકભાઈ, એક પાપ, નાનકડું પાપ, કદાચ આપણી નજર આપણે અવદાન પાપ ગણીએ નહીં. પાપનો ડંખ કેવો રાખ્યો છે. ઉત્તમ જીવોને, ઉત્તમ જીવોની આ વાત છે. આપણને પાપ પાપ જ નથી લાગતું. મૂળ વસ્તુ એ છે. આપણે જીવનમાં કેટલા પાપ કરીએ છીએ. કોઈ જે સાંજે બેસી અને આપણે વિચાર કરીએ છીએ કે આજે મેં કયા ખરાબ કામો મારાથી થયા, દુષ્કૃત્યો મારાથી કેટલા થયા, કોઈ ડાયરી આપણે બનાવી. આપણા સત્કાર્યોની યાદી તો આપણે આખા જગતને જણાવીએ. પહેલા પાપો આપણે જ યાદ નથી કરતા તો પાપનો ડંખ જ આપણને નથી. જે પાપનો આપણને ડંખ નથી એ પાપ શુદ્ધ કેવી રીતે થાય? નીતિન, યોગની ભૂમિકા આ છે. આપણે ગઈકાલ વાત કરેલી, અષ્ટાંગ યોગની વાત કરતા હતા કે અષ્ટાંગ યોગની પાયાની ભૂમિકામાં યમ ને નિયમ છે. 5 મહાવ્રતોનું પાલન, વ્યવહાર શુદ્ધિ એ મુખ્ય પાયો છે અને આંતરિક શુદ્ધિ એ બીજો પાયો છે. આવા પાયા ઉપર યોગની સાધના રચાઈ છે. આપણા જીવનમાં જો પાપનું દુઃખ ના હોય, પાપનો ડંખ ના હોય તો યોગ સાધના પછી તમે ધ્યાનમાં બેસો એના ફળ મળે નહીં. ફળ નહીં તો એવા મળે જીવને બીજે માર્ગે લઈ જાય. દઢ પ્રહારી નીતિન, શ્રેણિકભાઈ, દ્રઢ પ્રહારી યાદ કરો એનું પ્રદર્શિત. પોતે તલવારથી ક્રોધમાં આવી બ્રાહ્મણને મારે છે. ગાય સમી થાય છે, ગાયને મારે છે. અને છેલ્લે બ્રાહ્મણની પત્ની સામે પડે છે, એને મારે છે. એ ગર્ભણી હોય છે, એના ગર્ભમાં તલવાર જતી રહે છે. 4 જીવોની હત્યા. દઢ પ્રહારી મન પલટાઈ જાય છે. પોતે આ શું કર્યું, પોતે કેમ કર્યું, આ નિર્દોષ જીવોની હત્યા મેં કેમ કરી? વારંવાર પશ્ચાતાપ. આ પાપ હું ક્યારે ધોઈશ? અને પશ્ચાતાપ ના પ્રાયશ્ચિત રૂપે દઢ પ્રહારી એ ગામના દરવાજા ઉપર જ્યાં ગેટ છે, જ્યાં લોકોની અવર જવર છે, ત્યાં ધ્યાનસ્થ દશામાં ઉભા રહે છે. ગામના લોકોને ખબર છે કે આ તો ક્રૂર છે, આ ઘાતકી છે. લોકો એ સાધનમાં ઉભેલા મુનિને, દઢ પ્રહારીને પથ્થર મારે, લાકડીઓ વડે મારે, સહન કરે. પ્રાયશ્ચિત આ સમભાવે સહન કરે છે. દાદા કોંડદેવ હાથ કાપી નાખવા તૈયાર થયા. ગાંધીજીએ જીવનભર બધી જુગાર,
બધી ખરાબ વસ્તુનો ત્યાગ કર્યો. પ્રાયશ્ચિત આપણા જીવનમાં, આલોચના આપણા જીવનમાં, શ્રાવક ધર્મમાં આલોચના બી એક વ્રત છે. બરાબર છે ને? સાધુ જીવન અને શ્રાવક જીવનમાં આ યોગની ભૂમિકા છે. આપણે ત્યાં યોગ માત્ર એક ઠેકાણે ઉભા રહીને ધ્યાનમાં નથી લખ્યો શ્રેણીકભાઈ. આપણી સમગ્ર જીવન પદ્ધતિ એ યોગ છે. દેશવીરથી ને સર્વવીરથી ધર્મ એ યોગ છે. યોગ આપણા જીવનમાં ભગવાને વણી લીધો છે. એ આપણે વાત કરશું અષ્ટાંગ યોગમાં આગળ જતા પહેલા આપણે આ વાત અષ્ટાંગ પૂર્ણ થાય એટલે જૈન ધર્મમાં યોગની વિચારધારા કેવી રીતે વણાઈ ગઈ છે જીવનમાં, એની આપણે વાત કરવાની છે. અષ્ટાંગ યોગ માં આપણે પ્રાણાયામની વાત ગઈ વખત કરતા હતા. યમ એટલે વ્યવહાર શુદ્ધિ. 5 પ્રકારના યમ આપણે વાત કરી. કઈ કઈ? હિંસા ન કરવી, ચોરી ન કરવી, જૂઠ નહીં બોલવું, અબ્રહ્મનું સેવન ન કરવું, પરિગ્રહ ન કરવું. અને પછી 5 પ્રકારના નિયમો: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન. ને પછી ત્રીજું અંગ આસન, જે માનસિક સ્વસ્થતા અને શરીર સ્વચ્છતા માટે અગત્યનું છે. અને ચોથું પ્રાણાયામ. અને પ્રાણાયામની અંદર આપણે ગઈ વખતે વાત કરી કે પ્રાણ આયામ, આયામ એટલે નિયમન, ચૈતન્ય તત્વ પ્રાણ તત્વનું નિયમન એ શ્વાસ સાથે પ્રાણાયામમાં વણી લેવામાં આવ્યું છે. તો શ્વાસ સાથે કેમ વણવામાં આવ્યું છે એની આપણે ગઈ તો વાત કરી કે શ્વાસ, આપણો શ્વાસોશ્વાસ આપણા અંતઃકરણ સાથે સંકળાયેલો છે. અંદરના ભાવો સાથે આપણો શ્વાસ સંકળાયેલો છે. ક્રોધ આવે, ભય થાય તો આપણા શ્વાસોશ્વાસની ગતિ બદલાઈ જાય છે. બરાબર ને? બધા અનુભવ્યું હશે. તો આ શ્વાસોશ્વાસ દ્વારા, શ્વાસોશ્વાસ જો આપણે જાતે શ્વાસોશ્વાસ આપણે બીજું કોઈ નિયમ છે નહીં, આપણે બંધ કરી ચાલુ કરી શકીએ એવી આપણી સ્થિતિ નથી. એના પર નિયમન આપણે ચોક્કસ કરી શકીએ. એટલે આપણી જે શ્વાસ છે એને નિયમન દ્વારા, એના દ્વારા મનને અંતઃકરણ સુધી પહોંચી અને મનને સ્વસ્થ રાખવું, મનને શુદ્ધિકરણ કરવું, એના દ્વારા આત્મા સુધી પહોંચવું. એટલા માટે શ્વાસ એક સાધન તરીકે, એક એવા સાધન તરીકે પ્રાણાયામમાં લેવામાં આવ્યું છે કે તમે શ્વાસના નિયમન દ્વારા માનસિક સ્વસ્થતાને પ્રાપ્ત કરો. શ્વાસ દ્વારા પ્રાણ તત્વ શરીરમાં દાખલ થાય છે અને પ્રાણ તત્વ શરીરના દરેક સેલમાં, દરેક કોષમાં પહોંચે છે અને એ પ્રાણ તત્વ આ કોષને જીવંત રાખે છે. એટલે જો આપણે શ્વાસ પૂરતો લઈએ, પૂરતા પ્રમાણમાં લઈએ, તો શરીરના કોષે કોષની અંદર પૂરતા પ્રમાણમાં પ્રાણ તત્વ જાય, ઓક્સિજન જાય અને એના દ્વારા દરેક સેલ તંદુરસ્ત બને, સ્વસ્થ બને. એના દ્વારા આપણી શારીરિક ને માનસિક સ્વસ્થતા કેળવાઈ રહે. એટલા માટે આ ચોથું યંગ પ્રાણાયામમાં શ્વાસની વાત કરેલી છે. ગઈ રીતે વાત કરતા હતા કે શ્વાસ લેવો એક કળા છે. આપણે ત્યાં પ્રાણાયામ દ્વારા શ્વાસ કળાને શ્વસન કળાને શીખવાડવામાં આવે છે. ખાવું, બેસવું, ઉઠવું બધું કળા છે. નીતિન, ખાવાનું ગમે તેમ ખાઈએ તો ચાલે? ચાવ્યા વગર ખાવાનું અંદર ઉતારે તો શું થાય? પચે નહીં. પચે નહીં, રોગો થઈ જાય ને. પછી વિરુદ્ધ આહાર લઈએ તો જોઈએ એના કરતા વધારે જમીએ તો શ્રેણીક ભાઈ
તો જેવી રીતે ખાવા માટે આપણે એને વિધિસર વ્યવસ્થિત જે રીતે બતાવ્યું છે, ધર્મમાં બતાવ્યું છે, આયુર્વેદમાં બતાવેલું છે, એ બધું આપણે ડોક્ટરે કીધું છે, નજર સામે રાખીને આપણે ખાતા હોઈએ છીએ. એવી રીતે આ શ્વાસ પણ એ વસ્તુ છે. કારણ કે શ્વાસ દ્વારા આપણા શરીરની અંદર પ્રાણવાયુ પહોંચે છે અને એના દ્વારા શરીરના એક અંગો કાર્યક્ષમ બને છે. માટે આ શ્વાસ કેવી રીતે લેવો, આ શ્વાસ કેવી રીતે લેવો, એની આખી શ્વસન કળા છે. કઈ રીતે થોડી ઘણી આપણે વાત કરેલી. 3 વસ્તુ મુખ્ય છે શ્વાસ લેવાની જે કળા છે. 3 કઈ વસ્તુ મુખ્ય છે? એક તો શ્વાસ લેવાની ટેકનિક, બીજું શ્વાસનો પૂરતો જથ્થો લેવો, અને ત્રીજું શ્વાસની લય, શ્વાસની ગતિ. બરાબર છે? બરોબર. સૌથી પહેલું એની ટેકનિક. આજે આપણે જોઈએ છે કે આપણે શ્વાસ લેતા હોય છે ને, શ્વાસ હંમેશા અધૂરો હોય છે. શ્રેણીકભાઈ, હેલો, નીતિન, મારી બરાબર છે? વાસનાથી આજે ચાલે એટલે નહીં અવાય મારથી આજે, એટલે તમારે જવું હોય તો મેં કહું કહી દઉં પહેલા તો. તો હા હા શ્વાસ આપણે લઈએ છે, બધા હા, માર્ક કાલે કરજો. જઈશું, કાલથી જઈશું. લઈએ છે, હા હા, આપણી ચોક્કસ, હા છાતી, ચોક્કસ. ફેફસા જે રીતે પૂરેપૂરા ફૂલવા જોઈએ, શ્વાસનો પૂરતો જથ્થો, હવાનો પૂરતો જથ્થો ફેફસામાં જવો જોઈએ, એ જતો હોતો નથી. અને શ્વાસ કાઢીએ છે તો અંદરનો જે કાર્બન ડાયોક્સાઇડ પૂરતા પ્રમાણમાં બહાર નીકળવો જોઈએ, એ થતો નથી. એટલે શું થાય? લોહીની જે શુદ્ધિ થવી જોઈએ, જેટલા પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચવો જોઈએ, ઓક્સિજન અંદર ડિઝોલ્વ થવો જોઈએ, એટલો જાય નહીં. એટલે લોહી ગંદુ રહે. એટલે ગંદુ લોહી બધા તંત્રોને કેવું રાખે? તંત્રોમાં માંદગી પહોંચે. આપણા શરીરના અંગો વધારે સરખા ચાલે નહીં. એટલે સૌથી પહેલું આપણું જે શ્વાસ લઈએ છીએ એની ટેકનિક શીખવી પડે. એટલે એ ટેકનિક શીખો એટલે પૂરતા પ્રમાણમાં શ્વાસ વાયુ અંદર જાય, પ્રાણવાયુ અંદર જાય. પછી એની લય, લય એટલે ગતિ. જો આ બહુ અગત્યનું છે. યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણો આ શરીરના જે સેલ છે ને, નીતિન, શ્રેણી, આ બધા સેલોનું પોતાનું સ્પંદન હોય છે, એક પોતાની લય હોય છે. અચ્છા. હવે આ જે લય છે એ આપણા શ્વાસો સાથે સંકળાયેલી હોય છે. એટલે આપણે શ્વાસોશ્વાસ લઈએ ને ફેફસાની જે લય છે એ લય સાથે શરીરના કોષોની લય સંકળાયેલી હોય છે. કારણ કે એ લય પ્રમાણે લોહી બધા કોષોમાં પહોંચે, પંપ દ્વારા જાય ને. બરોબર છે? તો દરેક કોષોમાં એ લય જાય. તો અનિયમિત લય હોય તો કોષોની બી લય કેવી થઈ જાય? અનિયમિત. અનિયમિત લય એ કોષોને માંદગી આપે. એટલે શ્વાસની લય નિયમિત બને એ બહુ જ અગત્યનું છે. આપણે ભયમાં હોઈએ અને શ્વાસ ઝડપથી લેવા માંડીએ એટલે શરીરના કોષો પણ એનાથી અસર પામે. અને આપણે ઘણી વખત જોઈએ છે કે અચાનક ભયને કારણે અચાનક એનું હાર્ટ બંધ થઈ જાય. બરાબર ને? થાય છે કે નથી થતું? કોઈ ભયને કારણે મરી જાય, કોઈ એવો ખરાબ સમાચાર આવે સહન ન કરી શકે, પોતાની એટલી માનસિક સ્વસ્થતા ના હોય તો એ જીવને બીપી વધી જાય, બ્રેન સ્ટ્રોક આવી જાય, અંદરના અંગો બધા ને ખરાબ અસર પહોંચે. તો આ શ્વાસની ગતિ, આ લય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આજે સામાન્ય રીતે આપણી 1 મિનિટમાં કેટલા શ્વાસ લઈએ છીએ? નીતિન, કઈ ખ્યાલ ખરો? કોઈ દિવસ વિચાર કર્યો તો ખરો? આપણે સામાન્ય રીતે 1 મિનિટમાં આપણા શ્વાસ 20 જેટલા હોય છે, 15 થી 20, કાંઈ છીછરા હોય છે.
ને યોગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમે 1 મિનિટમાં 12 શ્વાસ લો, એ નિયમિત શ્વાસ લેવાય. કેટલા? 5 સેકન્ડનો 5 સેકન્ડનો એક શ્વાસ. હા, તો આ શ્વાસ કેવી રીતે લેવો 5 સેકન્ડનો? તો યોગ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે 3 સેકન્ડ સુધી શ્વાસ અંદર લો. કેટલી સેકન્ડ સુધી? 1, 2, 3 બોલો અને શ્વાસ અંદર લો. અને શ્વાસ જ્યારે અંદર લો ત્યારે પેટ અને છાતી બંનેમાં શ્વાસ ભરાવો જોઈએ. છાતી પેટની સાથે ઉદર પટલની સાથે છાતી ફૂલવી જોઈએ. અને પછી શ્વાસ 2 સેકન્ડમાં કાઢો, જરા જોરથી કાઢવાનો, એટલે CO2 બધો નીકળે. એટલે તમે બીજી 2 સેકન્ડ, 4 ને 5 સેકન્ડમાં તમે શ્વાસ બહાર કાઢો. એવી રીતે 5 સેકન્ડમાં આપણી શ્વાસની આ લય આપણે જાળવવાની છે. એના માટે આપણે ઘેર પ્રયોગ કરીએ, શાંતિથી આપણે શ્વાસ તરફ નજર રાખીએ અને શ્વાસ લેતી વખતે અંદર આપણું પેટ અને છાતી બંને ફૂલે. 1, 2, 3 મનમાં ગણીએ અને પછી શ્વાસ સહેજ વાર અંદર રહે, સહેજ થૂંકવાનું અને ફરી 5, 6 બોલવાનું અને શ્વાસ બહાર કાઢવાનું. આમ નિયમિત કરતા 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 આપણી શ્વાસની લય નિયમિત બનશે. અને નિયમિત બનેલી લય ત્યાં પ્રાણાયામની અંદર યોગિક શ્વસન ક્રિયા કહેવાય. અને જે પોતાના શરીરને, પોતાના મનને સ્વસ્થ રાખે. જો મન અસ્વસ્થ થાય તો શ્વાસની ગતિ અનિયમિત થાય. એવી રીતે વાઇસે વર્સા, શ્વાસની ગતિ નિયમિત બને તો મન સ્વસ્થ બને, શરીર સ્વસ્થ બને. એટલે આ શરીરના જે ભાવ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, એને ત્યાં આ શ્વાસના નિયમન દ્વારા આપણે એને સ્વસ્થ રાખી શકીએ છીએ. એટલે પ્રાણાયામની અંદર જે પ્રાણની બધી ક્રિયાઓ છે, જે ઘણી બધી અનુલોમ વિલોમ ભસ્ત્રિકા પ્રાણાયામ, એ બધી ક્રિયાઓનું મુખ્ય રહસ્ય તમારા ફેફસા તમારા મજબૂત બને, ફેફસા તમારા સ્થિતિસ્થાપક બને, તમારી શ્વાસની ગતિ સુધરે અને એ રીતે તમારો શ્વાસ બિલકુલ નિયમિત બને, પૂર્ણ બને અને શરીર ને મન એનાથી સ્વસ્થ બને. એ પ્રાણાયામનું ચોથું અંગ. બરાબર છે? અહીંયા કઈ પ્રશ્ન? શ્રેણિકભાઈ, પારુલબેન? હા, તો હવે આજે આપણે આગળ વધશું. 5મું શું છે? 5મું પ્રત્યાહાર, બહિરંગ. 5 જે બહિરંગ યોગના કીધા છે, તો 5મું પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે મનને ઇન્દ્રિયના વિષયોમાંથી પાછું વાળવું. આપણે ત્યાં 3 ગુપ્તિની વાત કરી છે ને. જો આ પતંજલિનું યોગ શાસ્ત્ર છે, આપણે પતંજલિના યોગ શાસ્ત્રને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આજે વિશ્વની અંદર એ ટેક્સ્ટબુક તરીકે કામ આપે છે. યોગની વાત આવે, પ્રાણાયામની વાત આવે, અષ્ટાંગ યોગ પહેલું નામ લેવાય, એ રાજમાર્ગ તરીકે ઓળખાય છે. એની સાથે આપણા ધર્મ કેવી રીતે એમાં સમાવેશ થઈ ગયેલો છે, અથવા તો પતંજલિ મુનિએ આપણા ધર્મનો પૂર્ણ અભ્યાસ કર્યો હશે અને એમાંથી એમને આ શાસ્ત્ર, આ યોગની વાત લખેલી હશે, એવું બી એક વિચારણા થઈ શકે. અત્યારે પ્રત્યાહાર એટલે 5 ઇન્દ્રિય જે વિષયો છે એમાંથી મનને પાછું વાળવું. આજે ઇન્દ્રિયના વિષયોની અંદર મન આપણું આસક્ત થયેલું હોય છે. એ આસક્ત મન એ ક્યારે સ્થિર ના થાય. આસક્ત થયેલું મન સ્થિર ના થાય અને મલિન મન ક્યારે તમને ધ્યાનમાં આગળ જવા ન દે. સાચી વાત છે. આપણે વિષયો કેટલા છે નીતિન? આપણે શાસ્ત્રમાં 5 ઇન્દ્રિયો અને વિષયો કેટલા 9 તત્વોમાં આપણે વાત કરેલી છે. 5 ઇન્દ્રિયના 23 વિષયો છે. કેટલા? બરાબર. ઇન્દ્રિયો શું છે? આપણે ફરીથી સહેજ ફંડામેન્ટલ. ઇન્દ્રિયો શું છે? ઇન્દ્રિયો જ્ઞાન મેળવવાનું સાધન છે. બરાબર ને? બરાબર. દીવો પ્રકાશ આપે. બરાબર. એટલે દીવો શું? પ્રકાશ મેળવવાનું સાધન થયું. જીભથી
એમાં જે જ્ઞાનતંતુ છે, જ્ઞાન તંતુ છે, એ શું કરે? આપણને રસ કેવો છે ખબર પડે, કયા પ્રકારનો સ્વાદ છે એ ખબર પડે, બરાબર ને? નાકથી સુગંધ કે દુર્ગંધ ખબર પડે. પણ તમે જુઓ, એ વિષયનું જ્ઞાન આપે છે, પણ વિષયની આસક્તિ એ ઇન્દ્રિયોનું કામ નથી. વિષયની આસક્તિ શેનું કામ છે? વિષયમાં આસક્ત થવું એ ઇન્દ્રિયો. જીભ કે છે તમે વિષયમાં આસક્ત થાવ. જીભ તો ખાલી કહે છે કે ભાઈ તમારે આ સ્વાદ છે, બી જ્ઞાન તંતુ જાગ્રત હોય તો ખબર પડે. પણ પછી આ સ્વાદ ગમવો કે નહીં ગમવો, આ સ્પર્શ ગમવો કે નહીં ગમવો, એ ક્યાંથી આવે છે? કે આપણું મનથી આવે છે. અને મન ક્યાંથી આવે છે? અંતર્મનથી. એટલે અંતઃકરણની અંદર જે આસક્તિ ભાવ છુપાયેલો છે, એ દ્વારા આપણે વિષયોમાં આસક્તિ આવે છે, અને એના દ્વારા આપણી આસક્તિ દ્વારા આપણું મન કંટ્રોલ થાય છે. બરોબર છે? શ્રેણી બરાબર. આ એક ફંડામેન્ટલ વસ્તુ થઈ. બરોબર. નીતિન, સંતોષભાઈ આવ્યા છે? હા, છે ને. હા, સંતોષબેન બોલતા નથી. છું ને બોલીએ છે, છું ક્લાસમાં છું બોલ્યા. મનને આસક્તિથી દૂર કરવાનું એ પ્રત્યાહાર. વાત આવે છે કે આ મન ઇન્દ્રિયના વિષયોમાં કેવું લલુપ્ત હોય છે. હાથીને પકડવા માટે જો હાથીને સ્પર્શેન્દ્રિય કામાગ્નિ બહુ જ જાગ્રત હોય. હાથીને જુએ ને પાછળ પડે એટલે શિકારી શું કરે? એક હાથીનું સુંદર ચિત્ર મૂકે અને આગળ ઊંડો ખાડો કરે, અને હાથીને ખબર ના હોય કે આ ખાડો છે, અને હાથીને જોઈને દોડે ને ખાડામાં પડે અને એ રીતે પકડે. હાથીને પકડે અને હાથીને મારી કાઢે. સમજો? પતંગિયું કઈ ઇન્દ્રિયને કારણે મરી જાય? સુગંધ, નાક. પતંગિયું આકાશ જુએ, રંગ જુએ, પતંગિયોની પાછળ પડે, દીવાની અંદર પડી અને સળગી જાય, જાતે મરી જાય. અને ભમરો શેની સુગંધ, ઘ્રાણેન્દ્રિય અંદર ફૂલની સુગંધે ગઈ ને ભમરો ફૂલમાં જતો રહે, રાત પડી જાય, નીકળે નહીં, ફૂલ બીડાઈ જાય અને ભમરો આખી રાત ગુંગળીને એમાં મરી જાય. એટલે શાસ્ત્ર કહે છે ઇન્દ્રિયોના વિષયની અંદર આપણે આપણું જીવન ગુમાવી બેસીએ છીએ. જે માનવ ભાવ મળ્યો છે એ આપણે આ રીતે ગુમાવી બેસીએ છીએ. અને આ ઇન્દ્રિય અને ભવ આપણી ભ્રમણા ચાલુ રહેશે. એટલે આ ઇન્દ્રિય પ્રત્યાહાર એટલે વિષયોમાંથી મનને પાછું ખેંચવું એ ઇન્દ્રિયના પ્રત્યાહાર છે. કેટલા વિષયોની આપણે વાત કરતા હતા. સ્પર્શેન્દ્રિયના કેટલા વિષયો, સંતોષબેન? નીતિન? 5 વિષય. 8 વિષય. હા, 8 વિષય. કયા? જો સ્પર્શેન્દ્ર 8 છે. 8 કયા? સૌથી પહેલું ઠંડુ ને ગરમ, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, અને કર્કશ અને કોમળ, મૃદુ. અને ભારે ને હલકું. ભારે ભારે છે કે હલકી છે? આજે ખાલી વાત કરી કે આપણી આસક્તિ ઇન્દ્રિયોની. તો આજે ગરમીની ઋતુ છે, ઠંડુ કેટલું ગમે? ફ્રીજમાં મૂકીને ખાવાનું, શેખરભાઈ, બરાબર ને? આસક્તિ છે. સાધુ ભગવાનનું જીવન જુઓ, એ આસક્તિ. ખુલ્લા પગે ચાલે છે, કર્કશ જુએ છે, ખરબચડું જુએ છે, લીસું જુએ છે, ગરમ જુએ છે, શીત જુએ છે. આ ઇન્દ્રિય, આ મનોગુપ્તિ
આપણે ત્યાં આપણા જીવનમાં ધર્મે આ ઇન્દ્ર પ્રત્યાહાર કેવો અંદર સમાવેશ કર્યો છે. એક સ્વાભાવિક રીતે આપણી જીવન જીવવાની પદ્ધતિ એવી બનાવી છે, ભગવાને આપેલી છે આચારો, કે જે સ્વાભાવિક રીતે આપણે ઇન્દ્રિયોને આપણે કાબુમાં રાખીએ. આંબેલ છે, આંબેલમાં કઈ 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 ઇન્દ્રિયોનો કાબુ આવે? તમારે ગળ્યું જતું રહે, ખાટું રહે, બરાબર ને? તીખું જતું રહે, મરચું નહીં, લીલું નહીં, રસ નહીં, રસ વગરનો આહાર, બિલકુલ લુખો સૂકો આહાર. એટલે ઇન્દ્રિયોને આ વિશ્વમાંથી બહાર ખેંચવાને આપણે ત્યાં ભગવાને માર્ગ બતાવેલા છે. તો આ પ્રત્યાહાર એ 5મું અંગ છે. અને પછી આવે છે 3 અંતરંગ. આ 5 બહિરંગ છે, હવે 3 અંતરંગ છે. ધ્યાન અને સમાધિ. સમાધિ. બરાબર. તો આપણે એ 3 એ અંતરંગ યોગ છે, એના પર જતા પહેલા આજે એક મારે સુંદર વાત કરવી છે. યોગની જે પાયાની વાત છે, આજે એ પાયાની વાત આજે સમજવાનો પ્રયત્ન કરવો છે. આપણે યોગ શેના માટે કરીએ છીએ ભાઈ? આ યોગની વાત શેના માટે છે? કે આપણે આપણા આત્માને ચિત્ત નિર્મળ કરી આત્મા સુધી પહોંચવું છે, આત્માને સાક્ષાત્કાર કરવો છે, બરાબર ને? આત્માને નિર્મળ કરવો છે, આત્માના મૂળ સ્વરૂપને આપણે મેળવવું છે, બરાબર? બરાબર ને સંતોષ? જી ગુરુજી, જી જી. બરાબર. તો શ્રેણીભાઈ, પ્રશ્ન એ છે, જી જો સાંભળો પ્રશ્ન નીતિન, કે ખરેખર આત્મ તત્વ જેવું સ્વતંત્ર તત્વ આ જગતમાં છે કે નહીં? આજનું વિજ્ઞાન શું કહે છે નીતિન? શ્રેણીકભાઈ, આપણે બધા ભણેલા છે, એન્જિનિયર ભણેલા છે. આજનું વિજ્ઞાન શું કહે છે? કે આ જ્ઞાન ક્યાંથી આવે છે આપણામાં? આપણામાં જ્ઞાન ક્યાંથી આવે છે? ઇન્દ્રિયો દ્વારા. આગળની વાત કરી, બરાબર? ઇન્દ્રિયો દ્વારા આપણને જ્ઞાન મળે અને બુદ્ધિ દ્વારા એ જ્ઞાન કેટલું છે એ બધું ખબર પડે, બરાબર ને? એટલે 5 ઇન્દ્રિય અને બુદ્ધિ દ્વારા જ્ઞાન મળે, બરાબર? એવું કે છે ને કે ભાઈ તમારા શરીરને છે કે તમને જે જ્ઞાન છે શેનાથી મળે? 5 ઇન્દ્રિયો અને તમારી બુદ્ધિ. બુદ્ધિ એટલે શરીર દ્વારા જ્ઞાન મળે, બરાબર? તો શરીર ના હોય તો જ્ઞાન જતું રહે. હા, જતું. જ્ઞાન શેનાથી મળે છે? આત્માથી. આત્મા ક્યાં આવ્યો? મન અને ઇન્દ્રિયોનો સન્નિકર્ષ થાય ને, મન અને ઇન્દ્રિયોથી જ સન્નિકર્ષ થાય ત્યારે મળે. જો સાયન્સ શું કે છે, વાત સમજીએ. અને એની સામે ધર્મ, ભગવાન મહાવીરે શું વાત કરી છે એની આજે આપણે સહેજ ચર્ચા કરવી છે. કે જેથી જે આત્મ તત્વ તરફ આપણે જવા માંગીએ છીએ, જે આત્મ તત્વને આપણે સમજવા માંગીએ છીએ, એ આત્મ તત્વ આજે ખરેખર છે કે નહીં એની વાત કરવાની છે. વિજ્ઞાનની વાત સામે આપણી વાત કરવાની છે. વિજ્ઞાન શું કે છે? કે આ જ્ઞાન એ શરીરને કારણે છે, એટલે શરીર જતું રહે એટલે જ્ઞાન જતું રહે. સ્મૃતિ નાશ થઈ જાય એટલે શરીર નાશ સાથે આપણું ચૈતન્ય પ્રાણ તત્વ નાશ પામે. આપણું પ્રાણ તત્વ એ રાસાયણિક કેમિકલ પ્રોસેસની નિપજ છે, એ રિઝલ્ટન્ટ. આજનું સાયન્સ શું માને છે? આ વિશ્વ કેવી રીતે નિર્માણ થયું? શ્રેણીકભાઈ, આજનું સાયન્સ શું કહે છે? કે અબજો વર્ષ પહેલા જ્યારે પૃથ્વી ધીરે સૂર્યથી છૂટી પડી, ધીરે ધીરે એનું વાતાવરણ એવું બનવા માંડ્યું
એવું બનવા માંડ્યું. એક વખત એવો આવ્યો કે પૃથ્વીના વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન, બરાબર ને, અને ઓક્સિજન, હાઇડ્રોજન પછી કાર્બન, કાર્બન, એને કારણે એના સંયોજનથી મિથેન, એના સંયોજનથી શું થયું? એમિનો, એમોનિક એસિડ બન્યા, હમ, બરાબર ને, હમ, પ્રોટીન. અને એ પ્રોટીનમાં જાત જાતના એન્ઝાઇમ દાખલ થતા પ્રોટીન સજીવ થયા. આ સાયન્સની વાત છે. હમ, પ્રોટીન સજીવ થયા એટલે સિંગલ એક સેલ નો જીવ નિર્માણ પામ્યો. પછી એમાંથી બે કોષી, એમાંથી બહુકોષીમાંથી પછી બેન્દ્રિય, તેન્દ્રિય. આ સાયન્સની વાત છે. પંચેન્દ્રિય, અને ધીરે ધીરે એમાંથી માનવ બન્યા. બરાબર, ઉત્ક્રાંતિ વાત હમ, વાત છે ને, હમ, બરોબર. બરાબર. આ વાત છે, જૈન ધર્મની આ વાત છે, સંતોષભાઈ? ના. ના, ના. ના. તો શું ફરક છે? નહીં, આપણી સામે વાત, આ વાત ક્યાં ખોટી પડે છે? ધર્મ શું કહે છે એ આપણે જરા સમજવું છે. નહીં. જુઓ, ખૂબ સુંદર વાત છે. આપણે ત્યાં જ્ઞાનના 5 પ્રકાર બતાવ્યા છે, બરાબર? હમ. કયા કયા? મતિ, શ્રુતિ, અવધિ, મનઃ અવધિ, મન, પર્યવરણ, ને કેવલ. મન એને કેવલ એટલું કહેવાય. બરોબર છે. બરાબર. હવે શ્રુત અને મતિ એ કોને આધારિત છે? મન અને ઇન્દ્રિય. ઇન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિય, જ્ઞાન અને ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો અને બુદ્ધિને આધારિત, બરાબર ને? હમ, બરાબર. હમ. નહીં. અને અવધિ, મન, પરોગ ને કેવળ શેને આધારિત છે? આત્મા. આત્માને, પ્રત્યક્ષ આત્માને આત્મા. આધારે પ્રત્યક્ષ. હા, તો આપણે ત્યાં ચોખ્ખું લખ્યું છે કે ભાઈ આત્માનું જે જ્ઞાન છે. હવે જો પહેલા 2 જ્ઞાનને કેવા જ્ઞાન કહેવામાં આવે છે? પરોક્ષ જ્ઞાન, પરોક્ષ. બરાબર. હમ. એ બીજી વસ્તુથી આપણે જ્ઞાન મેળવીએ છીએ, આપણું પોતાનું નથી આ. અને ડિપેન્ડ. મન પરોગ અવધિને કેવળ કહેવાય છે પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ. અને પ્રત્યક્ષ જ્ઞાન છે, એના ઉપયોગ કરી અને આત્મા જીવ કહે છે, બરાબર ને? બરોબર. બરાબર. જી. શ્રેણી એક જ ફરી બોલો. જે વાત કરી છે, એક જ. આગળ વધીએ. હમ, આપણી સામે વિજ્ઞાનની વાત નજર સામે છે. વિજ્ઞાન એવું કહે છે કે આ જ્ઞાન ફક્ત ખાલી શરીર બુદ્ધિ છે. સ્મૃતિ નાશ સમય શરીર નાશ પામતા આ બધા જ્ઞાન નાશ પામે છે. એની સામે આપણે વાત કરવી છે, બરોબર. હમ. હવે આપણે એક પ્રશ્ન કરીએ. જગતના જે બનાવો છે એને બનાવોને આપણે વિચાર કરીએ કે આ શિયાળો હમણાં પસાર થયો ને, હમ. નીતિન, હમ. તો છેક રશિયાના સાઇબેરિયા છેક ઊંડામાંથી પક્ષીઓ ઉડી ઉડી ને નળ સરોવરમાં આવ્યા. હમ. હમ. કેટલા કિલોમીટરનો એમને ઉડાન કર્યું? લગભગ હજારો કિલોમીટર. 1000 કિલોમીટર. અચ્છા, એમને 1000 કિલોમીટર ઉડાન કર્યું અને નળ સરોવરમાં જીપીએસ હતું એમની પાસે? નહીં. રણીભાઈ, નહીં. નતું? હા, સંતોષબેન? નહોતું, નહોતું. પક્ષીઓને આ જ્ઞાન કેવી રીતે આવ્યું? એમની બુદ્ધિથી જ્ઞાન આવ્યું? આ એમની બુદ્ધિનું જ્ઞાન છે. ના. આ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન, ESP એનું નામ છે. શું છે? હમ. અતિન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિયોથી ઉપર થતું જ્ઞાન, ઇન્દ્રિયોથી આધારિત જે જ્ઞાન નથી તે જ્ઞાન. તમે જુઓ, એક પ્રસંગ, એક આખો કિસ્સો મેં વાંચેલો છે કે દક્ષિણ આફ્રિકાની અંદર એવા અળસિયા જેવા જીવો છે, શ્રેણિકભાઈ, આ ગુજરાત સમાચારમાં આવેલો, હમ. કે એ પોતે જીવો એને પેઢી દર પેઢી એ જીવો દક્ષિણ આફ્રિકા સાઉથ આવે છે, નીચેથી ઉપર જાય નોર્થ આફ્રિકા, અને નોર્થ આફ્રિકાથી પાછા આવે
એ પોતાની પેઢી દર પેઢી આ જ્ઞાન આપતા જાય, એટલે એનું આયુષ્ય તો ઘણું ઓછું હોય જીવોનું. પછી એના પછી જીવ આવે, એને જન્મેલો જીવ, એને ખબર હોય કે મારે ઉપર જ જવાનું છે. એની પેઢી દર પેઢી એવી રીતે કરતા વર્ષો સુધી ઉપર પહોંચે, અને કેટલા વર્ષો ઉપર પહોંચ્યા પછી નીચે આવવાનું ચાલુ કરે. ઓહો. તો જીવોને આ જ્ઞાન કેવી રીતે થાય? હમ. આ જ્ઞાન કયું છે? આ ઇન્દ્રિયનું જ્ઞાન છે. તો એનો અર્થ એવો થયો કે ઇન્દ્રિયોથી ઉપર બી જ્ઞાન છે. બરાબર નીતિન? પૂર્વજન્મ ચેષ્ટાઓ પણ હા, પ્રાણીઓને પ્રજનનની ક્રિયા કોણ શીખવાડે છે? બરાબર. અરે મનુષ્યને પણ કોણ શીખવાડે? કોણ શીખવાડે? ક્યાંથી આવે છે? બાળક પહેલી વખત માતાના સ્તનમાંથી દૂધ કેવી રીતે પાન કરે છે? કોણ એને જ્ઞાન આપે છે? અનાદિકાળની છે આ તો આસક્તિ. હા? અનાદિકાળની એટલે આસક્તિ છે આ તો. કાળથી એની જે આહાર સંજ્ઞા હતી એને કારણે એ જીવ માતાના સ્તનમાંથી દૂધ લે છે. બરાબર? એટલે ઇન્દ્રિયોથી અલગ કોઈ બીજું તત્વ છે એમ. હા, એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન. એ ઇન્દ્રિયથી અલગ બીજું તત્વ છે, એની આપણે વાત કરવી છે. બરાબર છે? એના દાખલા સાથે વાત કરવી છે કે સાયન્સ આ વાત કેમ માનતું નથી. નજર સામે આ વાતો છે. બરોબર છે? બરાબર. જી. આ બધા જીવોને પ્રજનનની ક્રિયા, ફૂલને પ્રજનનની ક્રિયા, ભમરાને પ્રજનન ક્રિયા કોણ શીખવાડે છે? ક્યાંથી જ્ઞાન આવે છે? એ જ્ઞાન શું છે? એ સંજ્ઞા શું છે? જો સંજ્ઞા એના પર્વમાંથી આવેલી હોય એનો અર્થ એવો થયો કે પુનર્જન્મ છે. જો પુનર્જન્મ છે તો સાયન્સની જે વાત છે કે આ જીવ જ્યારે મરી જાય છે, જ્યારે શરીર નાશ પામે છે, ત્યારે જીવનું બી નાશ થવું એ વાત ખોટી છે. બરોબર? બરાબર. બરોબર? ચાલો વધારે આગળ પહોંચીએ. એકદમ આખું પુરવાર આજે કરવું છે, કોઈ દીધો આપણા મનમાં ન રહી જાય એવી. આપણું શરીર કોણ બનાવે છે? કયા જ્ઞાનથી આપણું શરીર બને છે? મને કહો. નીતિન, સંતોષબેન, બીજા મને ખ્યાલ નથી, પણ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનથી બને. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન હોય. મતિ જ્ઞાન નહીં, આ બુદ્ધિનું શરીર જ્ઞાન તો નથી. કર્મથી બને. સેલ, હા. માતાના ગર્ભમાં સેલ આયેલા છે હજુ તો. બરાબર છે? અને એમાંથી ધીરે ધીરે બધું નિર્માણ થાય છે, એક પછી એક પ્લાનિંગ પ્રમાણે. પ્લાનિંગ ક્યાંથી આવ્યું? ગુરુજી ફરી નામ કર્મ ક્યાંથી આવ્યું? કર્મના યોગ્ય નહીં. ગુરુજી ફરીથી બરાબર. સમજાવો. આત્મા ગુરુજી પૂર્વભોના ગુરુજી. કર્મો લઈને આવેલો છે, અને એ આત્માના જ્ઞાનથી નામ કર્મને કારણે શરીરના એક એક વસ્તુઓ બની રહી છે. બરાબર? સિંહમાં સિંહ જેવું નામ કર્મ. એનો અર્થ એ થયો કે પુનર્જન્મ છે. આત્મા કર્મોને લઈને બીજા ભોગમાં જાય છે. બિલકુલ પુરવાર વાત થઈ ગઈ. બરોબર છે? આપણે વાત કરેલી એક વખત કે જ્યારે સ્ત્રી ને પુરુષના બે સેલ ભેગા થાય છે ત્યારે એ સેકન્ડે એની અંદર એ સમયે અંદર જે ડીએનએ જે છે એમાં આખું જે તૈયાર થઈ જાય છે, આખું ભવિષ્ય એનું જો લખવા બેસીએ તો મને લાગે છે કે કેટલા આખા બુકના પાના ભરાઈ જાય એટલો ડેટા એમાં એન્ટ્રી થઈ ગયેલો હોય છે. આખું જીવન એનું શરીર જેવું બને બધું એની અંદર એ ડીએનએ માં આજે સાયન્સે કીધેલું છે. બરાબર? ક્યાંથી આવ્યું? દરેકના ડીએનએ જુદા કેમ છે? તો પૂરો ભવનું કર્મ, તો પૂરો ભવનું કર્મ છે તો કોણ લઈને આવ્યું? તો એ જ તત્વ લઈને આવ્યું જે કાયમી છે, જે તત્વ નાશ નથી પામતું શરીર નાશ પામવા છતાં. એ તત્વ શું છે? એ આત્મ તત્વ છે. બરોબર છે? બરોબર?
આપણે આ આત્મ તત્વ ભગવાને બતાવેલું છે કે ભાઈ તારો જીવ અનંત કાળથી આ સંસારમાં ભ્રમણ કરે છે, અને આ ભ્રમણ કરતો જીવ કર્મો બાંધી, નવા કર્મો બાંધી, અને આ સંસારની ભ્રમણ અનંત કાળથી એની ચાલુ રહે છે. માનવ જીવન એક એવું જીવન મળ્યું છે કે જેમાં તો વસ્તુનો તું વિચાર કરી શકે છે, અને વસ્તુનો વિચાર કરતા તું જ આ કર્મોને, તે જે બાંધેલા કર્મો છે એને તું જ નાશ કરી શકે. આ માનવ ભવની અંદર એવી પરિસ્થિતિ તને મળી છે, એવો યોગ તને મળ્યો છે, અને એના માટે તારે આ કર્મોથી મુક્ત થવાનું છે, આ સંસારની જાળમાંથી મુક્ત થવાનું છે, અને એના માટેની આ યોગ સાધના છે. બરાબર? હમ. હમ બરાબર. બરાબર છે. હમ. કેટલા વાગે મીટિંગ? 7:52 7:52 શ્રેણીકભાઈ, હમ. તો આપણે આગળ ધારણા, ધ્યાન ને સમાધિમાં પહોંચતા પહેલા એક પાયાની ભૂમિકા, 5 બહિરંગ યોગ અને આત્મતત્વ ભગવાને જે બતાવેલું છે એને સાયન્સ પુનર્જન્મ તો છે જ. પુનર્જન્મ હોય એ જ વસ્તુ પુરવાર કરે છે કે આત્મતત્વ એક સ્વતંત્ર તત્વ છે, એક ભૂમાંથી બીજા ભૂમાં જાય છે, એની સ્મૃતિ પણ રહે છે. પુનર્જન્મના દાખલા એવા છે, એક દાખલા કદાચ આવતી વખતે આપણે એક દાખલો લઈશું. તાજેતરમાં બનેલો દાખલો છે કે નાનું બાળક પોતે કહે છે કે પોતે શ્રીલંકામાં રહેતો હતો, એને બધું યાદ છે, એની પત્ની, એના દીકરા. આ સ્મૃતિ ક્યાંથી રહી? સ્મૃતિ રહી તો સ્મૃતિ કોણ લઈને આવ્યું? હમ. આ બધી વાતો ચોક્કસપણે પુરવાર કરે છે કે જગતમાં આત્મતત્વ છે કે જે શરીરથી સ્વતંત્ર છે, અને એ સ્વતંત્ર આત્મતત્વ, ભગવાને નવતત્વની વાત કરી, જીવ તત્વ, એ આત્મા સ્વતંત્ર જ્ઞાન સ્વરૂપ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો માલિક છે, અને એ આપણું મૂળ સ્વરૂપ છે. અને એ મૂળ સ્વરૂપ આપણને મેળવવું છે. ધારણા, ધ્યાન, સમાધિ એક રાજમાર્ગ છે, એને આપણે જાણવો છે. એના માટે આપણે આગળ વધશું. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આવતીકાલે ધારણા, ધ્યાન ને સમાધિ એની વાત કરશું. અને જૈન ધર્મ, ત્યારબાદ જૈન ધર્મમાં આ બધી વસ્તુ કેવી રીતે વણી લેવામાં આવી છે એની વાત કરશું. યોગ શાસ્ત્ર પર આજે આપણે આગળ વધશું. કઈ પ્રશ્ન અહીંયા? ના. હા ગુરુજી દરેક હા. જણને કેમ પુનર્જન્મ યાદ નથી આવતો? એની પાછળનું શું બરાબર. કારણ? મને બી કોઈ વિચાર આવે, બહુ સારો પ્રશ્ન છે. હું કોઈ વિચાર કરું કે મને જાતિ સ્મરણ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? હા એવો વિચાર આવે ગુરુજી. હા હા, હા એવા વિચાર આવે આવે. એમ. હા આવે ને? હા અને ધારો કે ખરેખર સાચો બહુ મને ઘણી વાર થાય કે એક વખત જાતિ સ્મરણ જ્ઞાન જો આપણને કંઈક ખબર પડી જાય ને તો આ જીવનનો ઉદ્ધાર થઈ જાય. હા બરાબર કે નહીં? બરાબર. આપણને ખબર પડે પંકજભાઈ, તો અત્યારે જે સંસાર છે એના પર આસક્તિ રહે આટલી? નહીં રહી. હે નીતિન? છૂટી જાય. હા મને મને એવું લાગે જીવ છે ગભરાઈ જાય ગુરુજી, પણ ઘણી વાર જીવ ગભરાઈ ન નહીં. જાય ગુરુજી, બહુ ગભરાઈ જાય, હા, પોતે જ આપણા ગભરાઈ જાય. માટે આપણે લાયક નથી, આપણે હા લાયક આપણે નથી. ગભરાઈ જઈએ, આપણે ગભરાઈ હા. જઈએ. આપણે જીરવી ના શકીએ એ જ્ઞાન. ના કેમ જીવે? આપણને ખબર પડે કે પૂર્વભૂમિમાં હું દેવ હતો. હા, તો તમે તો હેરાન થઈ જાઓ, કયા જીવ કયો તમારું હતું, તો તમે એની પાછળ ગાંડા થઈ જાઓ. આપણી એટલી કેપેસિટી નથી. We don't have that capacity. હવે નાના છોકરાને જો આવું થઈ જાય, નાના બાળકને જો થાય તે જીરવી શકે તો આપણે કેમ નહીં જીરવી શકીએ નીતિનભાઈ? नहीं, we don't have that જો. capacity. हमारा मोह माया हमें करने नहीं देता है. નથી નાનો બહુ છોકરાને જો સરસ થઈ વાત છે. જાય. તો આપણને કેમ ના થાય? હા છે આપણને ને? કેમ નહીં? જો બહુ સુંદર વાત કરું, ખૂબ સરસ પ્રશ્ન છે.
એક વખત ચૈતન સાંભળતો હશે કે નહીં મને ખબર નથી, પણ ચૈતન ભારતમાં આવેલો કદાચ 4 વર્ષ પહેલા આવે છે, 5 વર્ષની વાત. શ્રેણિકભાઈ સાંભળે જેવી વાત છે. સુંદર પ્રશ્ન છે અને કેવી સુંદર એનો ખુલાસો છે, આનંદ થાય. તો ચૈતન્ય અમને કહ્યું કે ભાઈ બધા જે પ્રશ્નો હોય તો કોઈ સારા સાધુ ભગવાન પાસે જઈને ખુલાસો મેળવો. અમે એક દે જયગોસુરી મહારાજ સાહેબ પાસે ગયેલા અને ઘણા પ્રશ્નો આ બધા ધ્યાનના વાત કરતા હતા. ત્યારે વાત કરતા કરતા સાંભળો બધા, જી જયગોસુરી મહારાજે કીધું ચૈતનને, જો કેટલી સુંદર વાત છે, કેટલી અદ્ભુત વાત છે કે ચૈતન, તું જો મનને સ્થિર કરીશ, તું તારા મનને પૂર્ણ રીતે સ્થિર કરીશ તો તને તારું પૂરો ભાવ દેખાશે એનું. આપણે જો છે ને આ ધ્યાન ધારણા સમાધિ પાછળની આ જે ક્રિયાઓ છે ને એની પાછળ આ બધી શક્તિ ઓટોમેટિક આવતી જાય છે. યોગીઓ આ જ્ઞાન, ધારો કે હું તમને કહું, કોઈક વખત આપણે એવું ઇન્ટ્યુઝન થાય છે, કોઈ વખત શ્રેણિકભાઈ આપણા જીવનમાં બનતું હોય છે, કોઈ વસ્તુ ઘટના બનવાની હોય ને એ પહેલા આપણને ખબર પડી ગયેલી હોય. બરાબર. બને કે નથી બનતું? બને બને હા બને નીતિ? બધી વખત ના બને, કોઈક વખત એવું બને કે આપણને ખબર પડી જાય, આપણે કહીએ કે તું આવું ના કરીશ, બરાબર? હવે આપણને કોઈક વાર ખબર પડે, પણ યોગી જે હોય એમને પોતાને જ્ઞાનનો ક્ષયક્ષમ એવો હોય એ જ્યાં પોતે ઉપયોગ મૂકે વસ્તુ પર અને વસ્તુનું બધું જ્ઞાન એને થઈ જાય. બને કે ના બને? બને. બહુ સુંદર વાત છે કે તમારી ટોર્ચ કેવી છે એના પર આધાર. તમારું ટોર્ચ એટલે તમારું જ્ઞાન. તમારી ટોર્ચ મજબૂત હોય ને જે વસ્તુ પર નાખો એનું બધું જ્ઞાન તમને આવી જાય, બરાબર? આ ટોર્ચ ડેવલપ કરવાની છે. તો યોગ સાધના આ જ્ઞાનનો ક્ષયોક્ષમ કેળવવાની વસ્તુ છે કે જેથી આપણને આ બધું જ્ઞાન મળે. કેમ ના મળે? જાતિ સ્મરણ જ્ઞાન આપણા કેટલાય મુનિ ભગવંતોને હોય છે, કોઈ દિવસ આપણી સાથે વાત ના કરે કે નહીં, પોતાની યોગ શક્તિ દ્વારા પોતાનો પૂરો ભાવ જોઈ લીધેલા અને તેથી જ એમની વિતરાગતા ખૂબ ઊંડે સુધી હોય, ખૂબ એમની વિદા સંસાર પ્રત્યેનો વિરાગ ભાવ અદ્ભુત હોય, કારણ કે એમને પોતાના જ્ઞાનની અંદર આ પોતે જાતિ સ્મરણ બધું કેળવેલું હોય છે. આપણે ત્યાં જુઓ જગડુ શાહ ને જે વાત છે, મને આવતી વખતે વાત કરી, એમના જે ગુરુ હતા, નામ મને અત્યારે યાદ નથી, પણ એમને જગડુ શાહને, શ્રેણીભાઈ આપણને બધાને ખબર છે કે જગડુ શાહને 3 વર્ષ પહેલા કહી દીધેલું કે જગડુ અનાજ ભેગું કરવા માંડ, બરાબર કે નહીં? કીધેલું ને? તો 3 વર્ષ પહેલાનું જ્ઞાન એમની પાસે હતું, ભવિષ્યમાં શું બનવાનું છે તે, બરાબર? આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? આપણી પાસે નથી ને એમની પાસે કેવી રીતે છે? આ યોગથી, પોતાની યોગની ભૂમિકા દ્વારા બધું એમને ખબર પડતું હોય છે. એટલે આ જ્ઞાન છે, અવધિ જ્ઞાન કહો, મનોપર્વ જ્ઞાન કહો, આ બધા જ્ઞાન આત્માના પ્રત્યક્ષ જ્ઞાન છે. આત્મા છે અને આત્મા જાતે કર્મનો કરતા છે. જો ભગવાનના 6 મુખ્ય વાતો છે ને એ સોનાના પત્રા પર અથવા પત્રા પર સોનાની ઈંકથી લખી દેવા જેવી છે. જે ભગવાને 6 વાતો કરી છે, જે આસ્તિકતા નો ભેદ છે, કઈ 6 વાતો છે નીતિન? આત્મા છે, આત્મા છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે, ને ગુરુજી? મુક્તિ છે, મુક્તિ છે, મોક્ષ છે જગમાં, અને મોક્ષનો માર્ગ બી છે, માર્ગ પણ છે. હાજી, હા. કેવી સુંદર વાત ભગવાને કરી છે.
યોગ એટલે મોક્ષના માર્ગની વાત કરી રહ્યા છે. જી જી આપણે અષ્ટાંગ યોગ દ્વારા આજે જે રાજમાર્ગ બીજા ધર્મ બતાવે છે એને સમજી અને ભગવાને આપણે કયો માર્ગ બતાવ્યો છે, યોગ સાધના કેવી રીતે કરવી, અને આ બધા જ્ઞાન આપણને પણ પ્રાપ્ત થાય. શ્રેણિકભાઈ, હમ. શક્ય છે? હમ. કેમ નથી? આપણા ગુરુ મહારાજોને આ બધા જ્ઞાન લબ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે. વચન સિદ્ધ પુરુષો અત્યારે છે. બરાબર? અત્યારે છે વાત ગુરુજી. આપણે તો આ વાત એટલા માટે આજે મેં લીધી ખાસ, કે જે માર્ગ આપણે જવાનો છે એ માર્ગ જાણીએ, સમજીએ તો આપણી શ્રદ્ધા વધશે. શ્રદ્ધા વધશે તો સમર્પણ થશે. સમર્પણ થશે તો આપણી સાધના સાર્થક થશે. બરોબર રણિતભાઈ? નીતિન? એક સવાલ પૂછું તમને, આમ જણાવું છું તમને કે પૂર્ણ જન્મના જેટલા કિસ્સાઓ છે હા, એમાં એ આવતે વખતે લઈશું આપણે. એનું જે પૂર્વભાવમાં જે વર્ણન થાય છે, આપણી શ્રદ્ધાને આપણે મજબૂત કરવાની છે. નહીં પૂર્ણ જન્મ જીવન ભગવાન પ્રત્યેની વાતોમાં આપણી શ્રદ્ધા એક વખત સમ્યક દર્શન, જો આપણો માર્ગ સમ્યક દર્શનનો છે, એક વખત ભગવાનની વાત પર શ્રદ્ધા બેસી જાય, હમ. ભગવાને કીધેલી વાત બિલકુલ સાચી છે, ક્યાંય મિનમેક્સ નથી, એ શ્રદ્ધા આપણી અંદર બેસી જાય ત્યારથી આપણે યોગ માર્ગની સાધના ચાલુ થાય છે. બરોબર? હવે કઈ પ્રશ્ન? તો આપણે નૌકા ગઈને છૂટા પડશું. ગુરુજી, એ બાળકને આટલી નાની ઉંમરમાં જો થઈ જતું હોય તો એમને કયા હા. યોગ ત્યાં કરેલા હોય ગુરુજી? હા, તો એમને કયા કરેલા એ તો કોઈ ગુરુ ભગવાન કહી શકે આપણને, પણ આપણે એની હા, એક વાત કરશું, નાગ કેતુની વાત કરશું. બરાબર છે? આવતી વખત. જી જી જી. બરાબર? હા હા હા. તો એની અંદર વધારે ખુલાસો થશે કેવી હા રીતે જી. આ મળે છે. બરાબર? બરાબર. હા 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 સરસ સરસ. હા પૂર્વજન્મની કરેલી સાધના હોય ને. હા, બસ એ જ હોઈ શકે ને ગુરુજી, પૂર્વજન્મની સાધના જ કામે આવી હોય આ રીતે. એટલે આપણે બી આ પૂર્વજન્મની સાધના જન્મમાં આપણને ખબર છે આપણે શું કરી. જો નીતિન, હું ઘણી વખત રણિકભાઈ, હમ. હું એવી વાત કરું, પૂર્વજન્મ આપણે શું કર્યું આપણને ખબર છે? નથી ખબર. હા બરાબર? પણ આપણને માનવ જી ભાવ મળ્યો છે, જી એ તો આપણને હા ખબર છે. ખબર છે. હા ધર્મ સુંદર મળ્યો, આપણને ધર્મ પ્રત્યે રુચિ છે એ પણ આપણને ખબર છે. ખબર છે. હા ધર્મ માર્ગ જાણવાનો આપણને આપણા ગમે મનની છે. અંદર એના માટે પ્રયત્ન કરીએ છીએ. ધર્મ આચરણ આપણે મૂકીએ છીએ બી આપણને ખબર છે. ખબર છે. એનો હા અર્થ એવો થયો, બરોબર કે નહીં, એક તર્કથી, કે આપણે પૂર્વમાં ખરેખર સારા કાર્યો કર્યા હશે, હા જી, એના પુણ્યને કારણે આ બધું આપણને મળ્યું છે. મળ્યું છે. હા બરાબર? બરાબર. જી જી બરાબર. હવે આપણે શું કરવાનું છે? નજર સામે આપણી પાસે બધું છે, કે પૂર્વમાં સારું હતું, સારી ગતિ હતી, સારા કાર્યો કરતા હતા, એટલે આપણને સારું મળ્યું છે. હવે જે સારું મળ્યું છે એને આપણે વધારે ઉપર ઉઠાવવું છે. બરાબર? જી જી જી. હા બરાબર. આ એક જી સાદી સમજ આપણને ધર્મ ક્રિયા કરવા માટે પ્રેરણા કરશે. બરાબર છે? બરાબર છે. હા હા. જી જી. તો આપણે નવકાર મંત્ર ગણી છૂટા પડશું. આવતી વખતે નાગ કેતુનો પ્રસંગ લઈશું, બીજા કોઈ બે પ્રસંગ લઈશું, પછી આપણે ધારણા, ધ્યાન ને સમાધિ. બરાબર? જી જી. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સુપસાહુ, નમો એસો પંચનો કારસો પાપણાસનો, મંગલાણં ચ સબ્બે સિમ પરમં હરિ મંગલમ. જેના જ્ઞાવરી જે કઈ બોલાયું તે સવી વચન કયા કરી ઈચ્છામિ. સર્વને પ્રણામ. સર્વ પ્રણામ સાતા ગુરુજી. રહેજો. પ્રણામ બધાને ગુરુજી. પ્રણામ મિચ્છામિ ગુરુજી. દુક્કડમ ગુરુજી. પ્રણામ. મિચ્છામિ મિચ્છામિ દુક્કડમ. પ્રણામ પ્રણામ. બધાને. બધાના આંબે તપની આરાધના સારી રીતે થાય. આરાધના થાય અને વિશ્વનું યુદ્ધ બંધ થઈ જાય પહેલા. બંધ થઈ જાય એવી શુભ ભાવના વિશ્વનું હોય. યુદ્ધ પહેલા બંધ થઈ જાય બધાને એવી પ્રાર્થના. બસ બસ બિલકુલ ગુરુજી. સહી છે. બિલકુલ જી જી બિલકુલ. પ્રણામ. પ્રણામ ગુરુજી.
સર્વને પ્રણામ.